કચ્છનો રાજવી પરિવાર દ્વારા ભુજની ઐતિહાસિક ધરતી પર યાદગાર અને ગૌરવશાળી કચ્છ રાજ્ય રત્ન સન્માન સમારોહ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. નૃસિંહ જયંતિ અને કચ્છના અંતિમ મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજાની 90મી જન્મ જયંતિના પાવન અવસરે મહારાણી પ્રીતિદેવીના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું. ભુજ સ્થિત ઐતિહાસિક પ્રાગમહેલ પરિસરના દરબારગઢ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના 5 મહાનુભાવોને મહારાણી પ્રીતિદેવીના હસ્તે તેમની વિશિષ્ટ સેવાઓ બદલ પ્રતિષ્ઠિત કચ્છ રાજ્ય રત્ન એવોર્ડ એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સન્માન એનાયત સમારોહ પૂર્વે મહારાવ શ્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે સમારોહનો પ્રારંભ થયો હતો. આ વર્ષે પર્યાવરણ ક્ષેત્રે જુગલ કિશોર તિવારી, સાહિત્ય ક્ષેત્રે કચ્છી ભાષા રત્ન તરીકે નારાયણ જોશી કારાયલ, સંસ્કૃતિના જતન માટે અમીબેન શ્રોફ, કલા ક્ષેત્રે હસમુખ મચ્છર અને રમતગમત ક્ષેત્રે જયંતુ શુક્લની વિશેષ પસંદગી કરવામાં આવી હતી. પસંદગી પ્રક્રિયા માટે બનેલી એક ઉચ્ચ સ્તરીય કમિટી દ્વારા નિષ્પક્ષ રીતે નામો નક્કી કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે નરસિંહ જયંતિ અને કચ્છના અંતિમ મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજાની 90મી જન્મતિથિનો અત્યંત રૂડો અવસર છે. મહારાણી પ્રીતિદેવીની પ્રબળ ઈચ્છા છે કે મહારાવ સાહેબના સ્મરણાર્થે કચ્છના લોકો માટે શક્ય એટલા વધુ કાર્યો કરવામાં આવે. રાજવી પરિવારની સદૈવ એ જ નેમ રહી છે કે કચ્છની જનતા માટે હંમેશા ખડે પગે ઊભા રહેવું. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે કચ્છમાં રાજાશાહી હતી ત્યારે પણ પ્રજા રાજવી પરિવારની સાથે રહી હતી. આજે લોકશાહીના યુગમાં પણ મહારાણી પ્રીતિદેવી એ જ પરંપરા નિભાવતા શિક્ષણ, આરોગ્ય અને જીવદયા જેવા ક્ષેત્રોમાં મોટું યોગદાન આપી રહ્યા છે. વધુમાં કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજાએ ઉમેર્યું હતું કે મહારાણી સાહેબના મનમાં એક વિચાર હતો કે કચ્છના લોકોમાં છુપાયેલી અદ્ભુત કલા અને શક્તિને નિખારવી જોઈએ અને યોગ્ય મંચ પૂરો પાડી તેમને બિરદાવવા જોઈએ. આ ઉમદા હેતુથી જ મહારાવ સાહેબના જન્મદિવસ નિમિત્તે એવોર્ડ એનાયત કરવાનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો. મહારાણી સાહેબનો મુખ્ય સંકલ્પ એ છે કે કચ્છના લોકોના સુખે સુખી અને દુઃખે દુઃખી થવું. રાજાશાહી અને લોકશાહી વચ્ચેના સમયના અંતરને ભૂંસીને પ્રજા સાથે મજબૂત નાતો જાળવી રાખવો એ જ રાજવી પરિવારની પ્રાથમિકતા છે. પરંપરાગત મર્યાદા અને કચ્છની અસ્મિતાના સાક્ષી બનેલા આ સમારોહમાં કચ્છ રાજ પરિવારના સભ્યો, સંતો અને અનેક ગણમાન્ય અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા. નરસિંહ જયંતિના દિવસે કચ્છના અંતિમ મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજાની આજે જન્મ તિથિ છે. આજે 90મી તિથિ છે અને ખાસ કરીને મહારાણી પ્રીતિદેવીની એક ઈચ્છા છે કે મહારાવ સાહેબના નામે જેટલું પણ થાય એટલું કચ્છના લોકો માટે કરવું છે. અને એમની એક જ નેમ છે કે હંમેશા કચ્છના લોકો માટે આપણે હંમેશા ખડે પગે ઊભા રહીએ. અને કચ્છના લોકોએ જ્યારે આપણી રાજાશાહી હતી ત્યારે આપણી સાથે રહ્યા છે, તો આજે લોકશાહીમાં પણ આપણે કચ્છના લોકો સાથે રહીએ એવી નેમ સાથે મહારાણી પ્રીતિદેવી શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે અને જીવદયા ક્ષેત્રે મોટું યોગદાન આપતા રહ્યા છે અને હજી આપતા રહેશે. અને આજે પણ એક નવું સૂઝ્યું એમને કે કચ્છના લોકોમાં જે કલા છે એ કલાને આપણે નિખારી અને એમને બિરદાવી, એના માટે થઈને આજે મહારાવ સાહેબના જન્મદિવસ નિમિત્તે એક એના એવોર્ડ એનાયત કરવા માટે થઈને એક આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. અને ખાસ કરીને આજે મહારાવ સાહેબના જન્મદિવસની તિથિ છે, તો કચ્છમાંથી એવા દીપકભાઈ, પછી સંજયભાઈ ઠાકર અને આરતીબા દેવી તેરા, એમને 3 જણાની કમિટી બનાવી અને કમિટી દ્વારા આ નિમવામાં આવ્યા. એમાં અમે 5 જણા નિમ્યા છે, જેમને મહારાણી સાહેબ હસ્તક એવોર્ડ આપવામાં આવશે. અને ખાસ કરીને આપના માધ્યમ દ્વારા એ જ કહીશ કે મહારાણી સાહેબની એક જ નિયમ છે અને એક જ નેમ છે કે કચ્છના લોકો માટે હંમેશા આપણે એમના સુખમાં સુખી અને એમના દુઃખમાં દુઃખી રહીએ, તો જ આપણે જે રાજાશાહીમાં આપણી સાથે રહ્યા છે એમ લોકશાહીમાં આપણે એમની સાથે રહી. આપના માધ્યમથી હું મહારાવ સાહેબના ચરણોમાં વંદન સાથે અને મહારાણી પ્રીતિદેવીના ચરણોમાં વંદન સાથે સર્વને શુભેચ્છા પાઠવું છું.